અંજલિ છાંટી જાગૃત થયા, કહ્યું કે હું તારો ભાઈ છું, પ્રેત યોનિમાં જન્મ્યો છું, મારે શું કરવું જોઈએ? ત્યારે એનો ઉપાય બતાવવા માટે જ્યારે વાત કરી ત્યારે ગોકર્ણએ કહ્યું હું સવારમાં ભગવાન સૂર્યનારાયણને પૂછી લઈશ, એ જે કહેશે એ પ્રમાણે કરીશ. અને સવારમાં ઉગતા સૂર્યને અર્ઘ્ય આપતી વખતે પોતાના મનની વાત કરી ત્યારે સંકેત થયો કે ભાગવત કથાનું પારાયણ કરો. ભાગવત કથા કરવાથી અહીંયા એના ઋણમાંથી મુક્તિ મળશે. તો આવા સમયે ગોકર્ણએ પોતાના હાથે એના ઋણમાંથી મુક્તિ માટે ભાગવતની કથા કરી. 7 દિવસમાં એની કથા પૂર્ણ થઈ. ત્યારબાદ એમ કહેવાય છે કે વાયુ સ્વરૂપે છે આ, તો એક જગ્યાએ સ્થિર ન રહે, વાયુ તો જેમ રેલાય એમ રેલાતું જાય. તો હવે તો એવા સમયે આ પ્રેત એ વાંસ બાજુમાં જે બાંધેલો હતો એ વાંસની અંદર પ્રવેશ કરી લીધો. 1 દિવસ થાય અને એક ગાંઠ તૂટે, બીજા દિવસ થાય, બીજા દિવસની ગાંઠ તૂટે, ત્રીજો દિવસ થાય, ત્રીજા દિવસની ગાંઠ તૂટે, ચોથા દિવસની, પાંચમાની, છઠ્ઠા દિવસની, અને 7મા દિવસે જે 7મી ગાંઠ તૂટી અને એમ કહે છે કે વાંસ તૂટી ગયો અને અંદરથી દિવ્ય પુરુષ પ્રાપ્ત નીકળ્યો. વિચાર કરો કે જે પ્રેત હતો એ ભાગવતના શ્રવણ માત્રથી એમ કહેવાય છે કે દિવ્ય સ્વરૂપે એ ગયો. એટલું જ નહીં, સ્વયં એમ કહેવાય છે કે એને માટે સ્વધામ ગમન માટે એના માટે વિમાન આવ્યું. હવે પ્રશ્ન બીજો એ થાય કે કથા તો બધાએ સાંભળી હતી, તો એકલા માટે વિમાન કેમ આવ્યું? એ પ્રશ્ન થાય ને કે એકલા માટે એ કરી. અને આ પ્રશ્ન મેં તમે નથી કર્યો, ગોકર્ણએ કર્યો છે સ્વયં, કે કથાએ બધાએ સાંભળી. પણ ત્યારે ભગવાને કીધું કે જે પ્રમાણે આને કથા સાંભળી છે, એકાગ્ર ચિત્તે એક મન થઈ અને જે કોઈ નિયમોનું પાલન કરો એ નિયમોનું પાલન કરીને કથા સાંભળી છે, એટલા માટે જો બીજા બધા પણ આ રીતે કથા સાંભળે તો એનો પણ મોક્ષ થાય.